રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ મોજ આશ્રમ મોજ નદી કાંઠે બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી। તો આ દરમિયાન ગત રાતના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સાંજના 7 વાગે ભોજન પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી અને બનુભાઈ ઓડેદરા, ભજનીક અને જયદીપભાઈ સોની અને ખેગારભાઈ ગઢવી, અલ્પાબેન રાઠોડ લોકગાયિકા હાજર રહ્યા હતા। મોજ આશ્રમના મહંત શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિ ઉજવવામાં આવી છે। ત્યારે આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોક સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવાઈ હતી। નમસ્કાર, જય માતાજી। હું છું લોકગાયિકા અલ્પા રાઠોડ। આ બધાને જણાવતા ખૂબ આનંદ થાય કે આજરોજ ઉપલેટા આશ્રમ એટલે કે જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર તેમજ સાથે મોજ નદી કે જ્યાં ખૂબ સરસ આવો આશ્રમ છે અને બાપુ એવા પૂજ્ય બાપુ મોજપુરી બાપુની આ 35મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે, જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। જેમાં અમે સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છીએ, તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિક ભક્તો સાથે મળીને સંતવાણીની મોજ માણી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। જય માતાજી। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।